સંસારમાં સુખ આવે, લોટરી લાગી જાય ને ભગવાનને ભૂલી જાય, ભગવાનથી દૂર થઈ જાય, એને બદલે જો દુઃખમાં પણ પ્રભુને યાદ કરાતા હોય, પ્રભુ આપણી પાસે આવતા હોય, પ્રભુનું નામ લેવાતું હોય, તો એ સુખ કરતા દુઃખ સારું છે, એમ કુંતાજી કહ્યું છે. પુષ્ટિમાર્ગમાં એક શબ્દ છે, વિપરીત કૃપા. ઠાકોરજીની વિપરીત કૃપા. સાચો વૈષ્ણવ એ છે કે જીવનમાં જે કંઈ બને એ ઠાકોરજીનો પ્રસાદ માનીને સ્વીકારે. એવું નથી કે બધું સવડું જ પડવું જોઈએ. ઠાકોરજી તો એવું કહે છે કે જે મારી ભક્તિના પથ ઉપર ચાલે તો સૌથી પહેલા તો હું એને સુખી ન કરું, એને થોડો દુઃખી કરું, એનું લઈ લઉં. તપાવું, સોનું તપે તો કિંમત વધે. તો ઠાકોરજીના એ શબ્દો છે કે હું કોઈ ભક્ત ઉપર રાજી થાઉં તો એને આપતો નથી, પણ એનું સર્વસ્વ લઈ લઉં. પહેલાં તો ખાલી કરી દઉં, હળવો કરી દઉં. ભક્ત મેરે પ્રેમ સે, સમજો શબ્દ, भक्त मेरे प्रेम से चले जो मेरी चाल, पहले तो कंगाल करूं फिर करूं निहाल, पहले तो कंगाल करूं फिर करूं निहाल. ભગવાન એવું કહે છે કે જેની ઉપર રાજી થાઉં તો પહેલાં તો એનું બધું લઈ લઉં. પહેલે તો કંગાલ કરું ફેર કરું નિહાર. પહેલાં લઈ લઉં અને પછી એટલું આપું કે એની જોડીમાં સમાય નહીં, એમ ઠાકોરજી કહે છે. પણ આપણી ધીરજ ખૂટી જાય. ઘણી વખત આપણે કંઈ ભક્તિ કરતા હોય ને આપણે જેવું ધાર્યું હોય ને એવું જીવનમાં બને નહીં, તો આપણે દોષનો ટોપલો ઠાકોરજીને આપીએ, ભગવાનને આપીએ. એટલા એકાદશીના વ્રત કર્યા, એટલી માળા કરી, આટલા જપ કર્યા, ઠાકોરજી જોતા નથી. તો દુઃખમાં ગોપીઓએ ઠાકોરજીને યાદ કર્યા છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. ગોપીઓ ભાગ્યશાળી છે કે દુઃખમાં એને જ્ઞાન થયું, ભગવાનની યાદ આવી. ગજેન્દ્ર હાથી હતો, મગરે પગ પકડ્યો તો એ દુઃખની ઘડીમાં ગજેન્દ્ર હાથી હોવા છતાં ઠાકોરજી યાદ આવ્યા છે. ઘણી વખત દુઃખમાં આપણે ભગવાનને ભૂલી જાય. દુઃખમાં આપણને એમ થાય કે આપણો ભાઈબંધ આપણને મદદ કરે, આપણા સગાવાલા આપણને મદદ કરે, આપણો સમાજ આપણને મદદ કરે, પણ યાદ રાખજો સાચા સગા શ્રીનાથજી, ભગવાન જેવો આપણો કોઈ હિતેચ્છુ નથી. તમારું ને મારું ધ્યાન રાખવા વાળો જે પરમાત્મા છે એટલું સંસારમાં બીજું કોઈ આપણું ધ્યાન નહીં રાખે. તમે યાદ કરો, માના ઉદરમાં 9 મહિના 10 મહિના તમે ને હું માના પેટમાં રહીને આવ્યા છે, ગર્ભમાં રહીને આવ્યા છે. માથું નીચે પગ અધર, અને એ ઓળ વીંટળાયેલા એ આપણે મળમૂત્રની વચ્ચે સંસારથી સાવ અલગ એક જ તાર, એ જે નાડું કહે ને એની સાથે જોડાયેલા. અને એ ગર્ભમાં અવળી નાની જગ્યામાં તમને ને મને 9 મહિના જે સાચવા પરમાત્માએ, તમારું ને મારું જેણે રક્ષણ કર્યું છે, એવા પરમાત્મા બહુ દયાળુ છે ભાઈ. પ્રતિક્ષણ તમારી ને મારી રક્ષા કરે છે. અને હું તો એક જ વસ્તુ કહું છું, હું માનું છું અને બધાને કહું છું કે કોરોનામાં વિશ્વભરના કરોડો માણસ મૃત્યુ પામ્યા, તમે ને હું બચી ગયા, એ ઈશ્વરની કૃપા માનજો. અને એ પછીનો જે સમય છે ને એ ઈશ્વરનું વરદાન માનજો. બાકી ટપોટપ જાતા હતા. એ સ્પેનમાં, એ યુરોપમાં, એ ચાઇનામાં, પછી ભારતમાં માણસને અગ્નિ સંસ્કાર કરવાની જગ્યા નહોતી.
એમને એમ પોતાના સગાવાલાને એ નદીના તટ ઉપર મૂકીને સગાવાલા વયા જતા હતા. અમારે તો ત્યાં અમુક બિચારા મોટી ઉંમરના હોય, એના પરિવારને કહે કે મારું આજ બ્લડ ટેસ્ટ છે ને, હમણાં 15-20 મિનિટમાં બ્લડ ટેસ્ટ કરાવીને આવું છું. અને એ ગયા પાછા ઘરનું પાણી પીધું નહીં, પોતાના સગાવાલાને જોયા નહીં. અરે એનું બોડી પણ એના ઘરમાં નથી આવ્યું, બહારથી જ બધી વિધિ થઈ, પ્લાસ્ટિકમાં વીંટાળેલું બોડી, અને એના અગ્નિ સંસ્કાર થઈ ગયા. તમારી ને મારી ઉપર ઠાકોરજીની કેટલી કૃપા છે, ઠાકોરજી કેટલી વખત આપણું રક્ષણ કર્યું છે, એ ઉપકારને આપણે યાદ જ નથી કરતા. બાકી આપણો અત્યારે તો ક્યાંક જન્મ થઈ ગયો હોત બીજી જગ્યાએ, ઘૂંટણિયા ભેર ચાલતા હોત, 4-5 વર્ષના હોત અત્યારે. તો યાદ કરજો કે હે ઠાકોરજી, તારા અનંત ઉપકાર છે, તે મને કેટલી વખત બચાવ્યો છે, તે કેટલી વખત મારું રક્ષણ કર્યું છે, અને તારા એટલા અનંત ઉપકાર છે, અને એ બધા ઉપકારને હું ભૂલી ગયો છું. મને બધું યાદ આવે, મને પૈસો, પદ, પ્રતિષ્ઠા, પરિવાર બધું યાદ આવે, પરંતુ હે પ્રભુ, મારું દુર્ભાગ્ય છે કે હું આપને ભૂલી ગયો છું, હું તમારાથી વિખૂટો પડી ગયો છું. તમારે આ કથામાંથી કોઈ સૂત્ર લેવું હોય ને તો એક સૂત્ર ઘરે લઈને જાજો, અને એ સૂત્ર છે, હે નાથ, મેં કભી આપકો ભૂલું નહીં. હે નાથ, મેં કભી આપકો ભૂલું નહીં. હું તમને ક્યારેય ભૂલી ન જાઉં. આપણે બધા ભગવાનને ભૂલી જાય છે. ઠાકોરજીની સામે બેસીને વાતો કરો, સેવા તો કરો છો, પણ થોડી વાતો કરો, પ્રેમ કરો. ઠાકોરજીને કહો કે ઠાકોરજી, કેટલા જન્મ મારા વીતી ગયા, અનેક જન્મ લીધા, પણ માયામાંથી હું છૂટી ન શક્યો. આવો કિંમતી સમય અને શરીર મેળવ્યા પછી પણ હું તમારી સેવા, તમારી ભક્તિ, તમારું સ્મરણ નથી કરી શકતો. હે ઠાકોરજી, હવે મારું કોઈ સામર્થ્ય નથી, મારી કોઈ શક્તિ નથી. હવે તો બસ તમે એવી કંઈ કૃપા કરો કે આ ભવબંધનમાંથી છૂટી, અને હે ઠાકોરજી, હું તમારા ચરણમાં મારો નિવાસ થાય. શ્રીનાથજી બાબાનું ચિત્ર હોય ને તો ડાબો હાથ ઉપર છે, અને એ વામ હસ્ત ઉઠાવીને શ્રીનાથજી બાબા તમારી ને મારી ગોલોકધામમાં પ્રતીક્ષા કરે છે. ડાબા હાથે બોલાવે છે કે આવો આવો, હું તમારી રાહ જોઉં છું. પણ એ શ્રીનાથજીનો સાદ તમે ને હું સાંભળતા નથી, ભૂલી જાય છે.